હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ છે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપવામાં આવે છે. ધોરણ 10, 11, 12 આ તમામ ધોરણના સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવે છે. આ છે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર પહેલાંનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો વિભાગ ડી કુલ 20 માર્કનો હોય છે. તેમાં એક પ્રશ્નના જવાબના 4 ગુણ છે. તમારે ટોટલી 5 પ્રશ્નના જવાબ લખવાના છે અને 5 ચોક 20 માર્ક આપવામાં આવશે. તો આ રીતે પ્રશ્નો અપાયેલા છે 47 થી 54. હવે જવાબની વાત કરીએ તો પહેલો જ સવાલ જે હતો તેમાં 5 દ્રાવણો આપેલા હતા, A, B, C, D અને pH મૂલ્યો આપેલા હતા. બહુ ઇઝી જવાબ છે. તો જો પહેલું વાત લઈએ તો એ તટસ્થ દ્રાવણની pH 7 હોય છે. તો દ્રાવણ ડીની pH 7 છે એટલે એ તટસ્થ છે. તો દ્રાવણ ડી તટસ્થ છે. બરાબર. બેઝિક દ્રાવણની pH 7 થી 14ની વચ્ચેનું મહત્તમ મૂલ્ય 11 છે. તો દ્રાવણ સી બરાબર બેઝિક છે. જેમ 14ની નજીક હોય ને તેમ બેઝિક હોય, 1ની નજીક હોય તો બરાબર એસિડ હોય. તો આ રીતે બી દ્રાવણની pH 1 છે તો તે બરાબર એસિડિક છે. આવી રીતે pH મૂલ્યને આધારે ચડતો ક્રમ આપીએ તો સી કરતાં ઈ થી ડી કરતાં મોટા એ અને સૌથી વધારે પ્રબળ બી દ્રાવણ છે. હવે 48મો સવાલ. તેની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ આપેલી છે. તો આ રીતે તેનું સમીકરણ લખવાનું અને જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે તે 2 સમીકરણ લખવાના. ત્યારબાદ તેને પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે તેમાં બીજું સમીકરણ નીચે આપેલું છે પાણી સાથેની પ્રક્રિયાનું. ત્યારબાદ તેના ઉપયોગો આપેલા છે. તો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં, પ્લાસ્ટરમાં, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં જોડવા માટે, દાંતના ચોકઠાના બીબા બનાવવામાં, રમકડા બનાવવામાં, બ્લેકબોર્ડ લખવાના ચોક બનાવવામાં, પ્રયોગશાળાના સાધનોમાં એ વગેરે ઉપયોગો છે. ત્યારબાદ 49મો સવાલ. તફાવત આપો સાબુ અને પ્રક્ષાલકો. તો સાબુની અંદર હાઇડ્રોકાર્બન COONA ક્રિયાશીલ સમૂહ હોય છે, જ્યારે પ્રક્ષાલકોમાં હાઇડ્રોકાર્બન SO3Na ક્રિયાશીલ સમૂહ હોય છે. બીજો પોઈન્ટ, તે કઠિન પાણી સાથે ફીણ ઉત્પન્ન કરતા નથી. પ્રક્ષાલકો કઠિન અને નરમ બંને પાણી સાથે ફીણ ઉત્પન્ન કરે છે. ત્રીજો પોઈન્ટ, તે કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ આયનો સાથે અવક્ષેપ આપે છે. પ્રક્ષાલકોમાં Ca2+ અને Mg2+ આયનો સાથે અવક્ષેપ આપતા નથી. ચોથો પોઈન્ટ, હાલના સમયમાં તેનો ઉપયોગ ઓછો થાય છે. અને ચોથો પોઈન્ટ, હાલના સમયમાં તેનો ઉપયોગ વધારે થાય છે. તેમજ બી, કાર્બનિક સંયોજનો અને તેના ક્રિયાશીલ સમૂહો. પ્રોપેનોલ તેમાં આલ્કોહોલ છે અને OH ક્રિયાશીલ સમૂહ. પ્રોપેનોન તેનો ક્રિયાશીલ સમૂહ કીટોન, દ્વિબંધ CO. પછી 50મો સવાલ. લસિકા રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકાનું નિર્માણ થાય છે. લસિકા રુધિર રસ જેવું હોય છે, રંગવિહીન છે, તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. હવે લસિકાના કાર્યો. તો નાના આંતરડામાં
ચરબીનું શોષણ અને વહન કરે, બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનો પ્રવાહ ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે. બી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના બે ઘટકો જલવાહક અને અન્નવાહક. જલવાહકની વ્યાખ્યા આપેલી છે અને અન્નવાહકની વ્યાખ્યા આપેલી છે. હવે સવાલ 51મો એ તફાવત આપો. સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ. તો તફાવતના આવી રીતે ત્રણ મુદ્દા આપેલા છે. જો તે લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે છે. વિષમપોષી પ્રાણીઓમાં અને ફૂગમાં હોય છે. હવે સવાલ બી એનો મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. માત્ર આકૃતિ દોરવાની છે અને તેના નામ આપવાના છે. તો આ રીતે તેની આકૃતિ દોરી અને નામ આપવાના છે. બાવમાની કોથળી, મૂત્રપિંડ ધમનીની શાખા, મૂત્રપિંડ શિરાની શાખા, રુધિર કેશિકાઓ, સંગ્રહણ નલિકા, મૂત્રપિંડ નલિકાનો ગુચરામય ભાગ, રુધિર કેશિકા ગુચ્છ વગેરે. ત્યારબાદ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હોય તો તેની માટે માનવ ઉત્સર્જન તંત્ર અંગોના નામ આપો. તો 4 નામ આપી દેવાના થાય. 52 લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. ત્યારબાદ તે થવાના કારણો આપેલા છે કે આંખનો લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. પછી આકૃતિ આ રીતે દોરવાની. હવે આ ખામી લીધે વસ્તુમાંથી આવતા પ્રકાશની કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી. પછી ખામીનું નિવારણ તેમની આકૃતિ દોરવાની અને યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગત લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. ત્યારબાદ તફાવત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. ત્યારબાદ 53મો સવાલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જણાવો. તો આ 4 ગુણધર્મો આપેલા છે. તો તેમાં 2 માર્ક થયા. પછી બી તેમાં લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે 2 વાયર કાં તો સીધી રીતે અથવા કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે છે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે સંપર્કમાં આવે તેને શોર્ટ સર્કિટ કહેવામાં આવે છે. ત્યારબાદ તેના મુદ્દા આપેલા છે. હવે છેલ્લો સવાલ 54મો પૂરું નામ આપો. CFC ક્લોરોફ્લોરોકાર્બન, UNEP યુનાઇટેડ નેશન એન્વાયરોન્મેન્ટલ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. અને બી નિવસન તંત્રના વિઘટકોની ભૂમિકા. તો આ તેના વિઘટકોની ભૂમિકા આપેલી છે. તો આ રીતે અહીંયા વિભાગ ડી પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.